નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરું રાધનપુરના ખેતીવાડી અધિકારી અને મામલતદાર બે ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું અને લોઠિયા અને ઠીકરિયા ગામના ખેડૂતોને આવેદનપત્ર આપ્યું હતું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોઠિયા અને ઠીકરિયા ગામના ખેડૂતો દ્વારા રાધનપુર ખેતીવાડી અધિકારી અને ખેતીવાડી કચેરી ખાતે રાધનપુરના મામલતદારના સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતોને કમોસમી વરસાદની અંદર થયેલા નુકસાનની સર્વે થયા બાદ સરકારના આદેશ અનુસાર સહાયના પૈસા ચૂકવવામાં હોય તે પિયતનો દાખલો લેવા માટે નર્મદા નિગમમાં જવા માટે ખેતીવાડી દ્વારા જણાવતા નર્મદા નિગમ દ્વારા બંને ગામોને કેનાલનું પાણી આપવામાં ન આવતું હોય, સાથે સાથે પોતાના બોરો દ્વારા તળાવો દ્વારા ખેતી કરી ઉપયોગ કરતા હોય ત્યારે પૈસા ભરવાના જણાવતા પૈસા ન ભરવા અને ખેડૂતોને ન્યાય આપી નર્મદામાંથી પાણી ન લીધું હોય તો પૈસા ન ભરાવી ખેડૂતોને સહાય આપવાની માંગણી સાથે આવેદનપત્ર બંને ગામના ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર। આજ રોજ લોટિયા ઠીકરિયા ગ્રામજનોની અમારી રજૂઆત હતી। ખેતીવાડી અધિકારી સાહેબને મળવા આવ્યા હતા। અમારા ગામને કહે છે કે તમે પિયતના દાખલા લાવો। અમારું ગામ નર્મદાના કમાન એરિયામાં વર્ષોથી નથી, અમે નર્મદાનું પિયત કરતા નથી। અમારે તલાવડીઓ અને કૂવા કરીને અમે જીરાનું પિયત શિયાળું વાવેતર કરેલું। જ્યારે એનું નુકસાનનું વળતર આપવાનું આવ્યું ત્યારે આ લોકોએ કીધું દાખલા લાવો, તો નર્મદાવાળા અમારી જોડે ફી વસૂલી અને પછી દાખલા આપીએ એવું કહે છે। અમે નર્મદાનું પાણી લીધું નથી તો અમે 1600 રૂપિયા 800 રૂપિયા એવી વસૂલાત ક્યાંથી આપીએ? તો અમારી માગણી એવી છે કે લોટિયા ઠીકરિયાને આ દાખલામાંથી મુક્તિ આપવામાં આવે અને અમને જે પિયતની જે સહાય આવે છે પિયત મુજબ જ અમને સહાય મળે, અમારી સહાય કપાવી પડે નહીં। તમે પિયત કેવી રીતે કર્યું હતું? અમે પિયત કર્યું, ગામના ચેકડેમો છે, કૂવા છે, કૂવાઓમાંથી અને જે કુદરતી વરસાદના આધારે જે તલાવડીઓ ભરી હતી એમાંથી પિયત કર્યું અમે। શું નામ તમારું? મારું નામ મહેશભાઈ દેસાઈ, ગામ લોટિયા।